નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અવધેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, જેમાં ભાગ 4 જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આગળના લેક્ચરની અંદર વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન તમને પૂછેલો કે શું દ્રવ્યના કણો તાપમાન વધતા શા માટે પ્રસરણ વધુ થાય છે? આ પ્રશ્ન આપણે આગળના લેક્ચરની અંદર તમને પૂછવામાં આવેલું કે દ્રવ્યના કણો તાપમાન વધવાની સાથે શા માટે પ્રસરણ થાય છે. કોમેન્ટની અંદર તમારી જોડે જવાબ માંગવામાં આવેલું, પરંતુ આ લેક્ચરની અંદર હું તમને જવાબ આપી દઉં છું કે તાપમાન વધારો થવા પાછળ દ્રવ્યના કણો જે છે એ પ્રસરણ વધુ ઝડપી થાય છે. એટલે કે આપણે ગઈ વિડિયો લેક્ચરની અંદર ઉદાહરણ આપેલું કે કોઈ અગરબત્તી છે તો અગરબત્તીને આપણે સળગાયા વગર વર્ગખંડની અંદર રાખવામાં આવે તો એની સુવાસ જે છે એ થોડા નજીકના અંતર સુધી જ આપણને જોવા મળે છે. જ્યારે એ અગરબત્તીને આપણે સળગાવીએ છીએ, પ્રગટાવીએ છીએ, તો એ અગરબત્તીની સુવાસ જે છે થોડાક સમય પછી વર્ગખંડની અંદર દૂરના અંતર સુધી પણ શું થાય છે? પ્રસરી જાય છે. તો એના પાછળનું કારણ એ જ છે કે દ્રવ્યના કણોને આપણે શું કર્યું? તાપમાનમાં શું કર્યું? વધારો કર્યો. તાપમાનમાં જ્યારે દ્રવ્યના કણોનો વધારો થાય છે ત્યારે આમ દ્રવ્યના કણોની આપણે લાક્ષણિકતા જોઈ ગયેલા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે અને સતત ગતિશીલ સ્વભાવના કારણે જ્યારે એને તાપમાન આપણે આપવામાં આવે છે ત્યારે એ કણો જે છે એની ગતિ ઉર્જામાં વધારો કરે છે અને ગતિ ઉર્જા જ્યારે વધે છે ત્યારે એ દ્રવ્યના કણો જે છે એ પ્રસરણ વધુ ઝડપી પામે છે, જેને આપણે ડિફ્યુઝન કહેતા હતા કે તાપમાન જ્યારે વધારો થાય છે ત્યારે પ્રસરણ શું થાય છે? વધારે પામે છે. એવી જ રીતે આપણે પાણીની અંદર મીઠું કે ખાંડ આપણે ઉમેરીએ છીએ ત્યારે પણ કંઈક એવું જ થાય છે કે તમે ઠંડા પાણીની અંદર મીઠું ઉમેરશો અને પછી એને હલાવશો તો થોડાક સમય પછી દ્રાવ્ય થશે. જ્યારે ગરમ પાણીની અંદર તમારી મમ્મી ચા બનાવતી હોય તો પાણી ઉકાળી અને પછી એમાં ખાંડ નાખે છે, તો જેના કારણે દ્રવ્યના જે કણો જે છે એ ઝડપથી શું થાય છે? દ્રાવ્ય થાય છે. એટલે કે તાપમાન વધે છે, જેના કારણે દ્રવ્યના કણો જે છે એ સતત ગતિ ઉર્જા, એટલે કે દ્રવ્યના કણોની અંદર ગતિમાં વધારો થાય છે અને દ્રવ્યના કણો ગતિશીલ સ્વભાવના કારણે ગતિ ઉર્જા વધે છે, જેના કારણે શું થાય છે? ઝડપથી ઓગળવા લાગે છે. હવે મિત્રો, આપણે આજનો આ જે ટોપિક જે છે એ ટોપિકની અંદર આગળ ભાગ 4 ની અંદર આપણો પ્રશ્ન જે છે હવે સમજવાનો છે. આખો ટોપિક પ્રવૃત્તિને આધીન છે. આ પ્રવૃત્તિઓ આપણને જુદી જુદી આપેલી છે. તો ભાગ 4 ની અંદર આપણે જોઈએ કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તો રમત ગમતના આધારે આપણે રમતની પ્રવૃત્તિના આધારે આપણે સમજવાનું છે. આ પ્રવૃત્તિ આમ તો મેદાનની અંદર કરવામાં આવે છે, ખુલ્લા મેદાનમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અહીંયા ગાડી આપણને 4 જૂથ બનાવવાના કીધા છે. વર્ગખંડની અંદર જુદા જુદા વિદ્યાર્થીઓ હોય તો 5-7 વિદ્યાર્થીઓના આપણે જૂથ બનાવવાના છે. હવે 5-7 વિદ્યાર્થીઓના 4 જૂથ એટલે આપણે 20 વિદ્યાર્થીઓની જરૂર પડશે. એક જૂથની અંદર 5 વિદ્યાર્થીઓ રાખવામાં આવે તો 20 વિદ્યાર્થીની જરૂર પડશે. તો પ્રથમ જૂથની અંદર આપણે અહીંયા આગળ આપણને એક રમત, ખાસ કરીને એક ઈદુમિશ્મી નૃત્યની આપણને ગોઠવણી કરવાની કીધી છે. ઈદુમિશ્મી નૃત્ય શું છે? તો મિત્રો, ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રકારના નૃત્ય થાય છે. જેમ ગુજરાતની અંદર ગરબા થાય છે, એવી રીતે અરુણાચલ પ્રદેશનું આ એક નૃત્ય છે જેને આપણે ઈદુમિશ્મી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઈદુમિશ્મી નૃત્ય જે છે એની અંદર જેમ આપણે તાળી પાડીને ગરબા ગાઈએ છીએ એવી રીતે આ આદિવાસી લોકો આ એક પ્રકારના એક જૂથ બનાવે છે. જૂથની અંદર તમને ચોપડીની અંદર
આકૃતિ આપી છે 1.3 ફોટોગ્રાફની અંદર તમે જોઈ લેજો. અહીંયા ગાડી આપણે ડ્રો કરી શકતા નથી, તેમ છતાં પણ સમજાવવાનો મેં પ્રયત્ન કરેલો છે અહીંયા. તો 5 કે 7 વ્યક્તિઓનું જૂથ જે છે એ બનાવવામાં આવે છે. એકબીજાના હાથ જે છે એકબીજાની પીઠ પાછળ રાખવામાં આવે છે અને જેના કારણે આખું એક આ જૂથ તૈયાર થાય છે. તો અહીંયા ઈદુમિશ્મી નૃત્યકારની માફક એકબીજાની પાછળની બાજુએથી હાથ પરોવીને પકડીને આખી એક ચેન બનાવવાની છે, જે અહીંયા મેં બતાવી છે. 1 2 3 4 લોકો અહીંયા ઊભા છે, એકબીજાના પીઠ પાછળ આ રીતે હાથ રાખેલો છે. બીજું જૂથ છે વિદ્યાર્થીઓનું, 5 વિદ્યાર્થીઓ અથવા 4 વિદ્યાર્થીઓ અહીંયા લીધેલા છે. તો એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવે છે. આપણે એકબીજાના હાથ પકડીએ છીએ એ રીતે એક હાથની અંદર બીજો હાથ, આ રીતે આપણે ખાલી હાથ જ પકડવાનો છે. એકની અંદર એકના પાછળ એક વિદ્યાર્થી છે એ એક આગળના વિદ્યાર્થીના પીઠ પાછળ હાથ રાખશે. આ બાજુનો હાથ જે છે જમણી બાજુનો હાથ જમણી બાજુના વિદ્યાર્થી પાછળ, ડાબી બાજુનો હાથ ડાબી બાજુના. એવી રીતે બીજા જૂથની અંદર એકબીજાના હાથ પકડવાના છે. ત્રીજા જૂથની અંદર માત્ર એકબીજાના આંગળીના ટેડવા અડાડવાના છે. એક વિદ્યાર્થીનું આંગળીનું ટેડવું એ બીજા વિદ્યાર્થીના આંગળીના ટેડવા સાથે આ રીતે પકડી રાખવાનું છે. પહેલાની અંદર હાથ એકબીજાની અંદર પરોવીને એકબીજાના નજીક રાખવાના છે, બીજાની અંદર ખાલી હાથ પકડવાના છે અને ત્રીજાની અંદર આંગળીના ટેડવા ખાલી એક આંગળીના ટેડવાથી આ રીતે એક ચેનલ બનાવવાની છે. તો અહીંયા ગાડી 3 ચેનલો મેં આકૃતિ થોડીક પ્રયત્ન કર્યો છે રેખાંકિત. તો અહીંયા ગાડી 1 2 3 4 વિદ્યાર્થીઓનું જૂથ છે, એકબીજાની પીઠ પાછળ હાથ પરોવીને ઈદુમિશ્મી નૃત્યકારની માફક ગોઠવેલા છે. બીજું જૂથ જે છે એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવે છે. એકબીજાના હાથ અહીંયા પકડેલા છે. મેં ગ્રીન અને બ્લુ માર્કરનો યુઝ કરેલું છે એટલે તમને થોડું ઝડપથી ખ્યાલ આવે. ત્રીજું જૂથ જે છે એ એકબીજા સાથે આંગળીના ટેડવાના સ્પર્શથી માનવ સાંકળ, એટલે અહીંયા મેં ડોટ ડોટ કરેલા છે. તો તમે જોઈ શકો છો આ 3 જૂથ થયા છે. ચોથું જૂથ જે છે એ અહીંયા આગળ આપણે શું કરીએ છીએ કે ચોથું જૂથ એ આપણે અલગ રાખ્યું છે. એ શું કરશે તો જે કઈ વિદ્યાર્થીઓ વચ્ચે હાથ વડે જે બંધ બનાવવામાં આવે છે એ હાથને બંધને તોડવા માટે એ પ્રયત્ન કરશે. તો આ જે ચોથું જૂથ છે એ વારા ફરતી એક જૂથને શું કરશે, તોડવાનો પ્રયત્ન કરશે. તો આના ઉપરથી તમને ખબર પડશે. પ્રથમ જૂથને અહીંયા આગળ તોડવા માટે બળ લગાડવામાં આવે છે ત્યારે સૌથી વધુ બળ જે છે એ પ્રથમ જૂથને આપવું પડે છે, સૌથી વધારે. અહીંયા ગાડી હું ડબલ પ્લસ કરું. ત્યાર પછી એનાથી ઓછું બીજા જૂથમાં બળ આપવું પડે અને ત્યાર પછી સૌથી ઓછું જૂથ જે છે એટલે કે બળ જે છે અહીંયા ગાડી 3 પ્લસ કરું છું, અહીંયા ગાડી ડબલ પ્લસ કરું છું એટલે તમને ખબર પડશે. અને સૌથી ઓછું બળ ત્રીજા જૂથને આપવામાં આવે છે. એટલે તમને આ રમતના આધારે ખ્યાલ આવશે કે જેમ દ્રવ્યના કણો એકબીજાથી વધુ નજીક હોય છે તેમ આંતર આકર્ષણ બળ જે છે એ ખૂબ જ વધુ લાગે છે. જેમ અવકાશ વધુ તેમ આકર્ષણ બળ જે છે એ ઓછું હોય છે. જેમ તમે જો અહીંયા 2 દ્રવ્યના કણો સમજી લઈએ, વિદ્યાર્થીઓની જગ્યાએ આપણે દ્રવ્યના કણો સમજીએ તો આ એક કણ છે, આ બીજો કણ છે. હવે બંને વચ્ચે અવકાશ વધારે છે એટલે આ જૂથને ઝડપથી આપણે શું કરી શકીએ, તોડી શકીએ છીએ. એટલે આ જૂથ ઝડપથી શું થશે, તૂટી જશે. તો સૌથી ઓછું આકર્ષણ બળ કોના વચ્ચે છે તો ત્રીજા જૂથ વચ્ચે. ત્યાર પછી બીજું જૂથ આવે અને ત્યાર પછી પ્રથમ જૂથ આવે. તો આના આધારે, આ ક્રમના આધારે આપણને ખબર પડે છે કે ઉપરોક્ત જૂથ પૈકી કયું જૂથ એકબીજાને મહત્તમ બળથી જકડી રાખ્યા છે. તો આનો આન્સર થાય છે પ્રથમ જૂથ જે છે એ એકબીજાને ખૂબ જ આંતર આકર્ષણ બળથી જકડી રાખે છે. ત્યાર પછી એના ગ્રેટર ધેન શું આવશે, દ્વિતીય જૂથ. ત્યાર પછી ગ્રેટર ધેન તૃતીય જૂથ. તો આ રીતે તમે જોઈ શકો છો કે જેમ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ વધુ તેમ આકર્ષણ બળ ઓછું, જેમ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ ઓછો તેમ આકર્ષણ બળ વધુ. આના આધારે, પ્રવૃત્તિના આધારે દ્રવ્યના કણો એકબીજાથી સતત આકર્ષિત હોય છે એવું આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ચાલો મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ નંબર 1.7 સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ આપણને થોડીક માહિતી આપેલી છે કે એક લોખંડની ખીલી લેવાની છે, એક જે છે એ લોખંડની ખીલી લેવાની છે, બીજું છે ચોકનો ટુકડો લેવાનો છે અને ત્રીજું છે રબર બેન્ડ લેવાની છે. હથોડી વડે
પ્રહાર કરીને, કાપીને અથવા ખેંચીને તોડવાનું તેને પ્રયત્ન કરવાનો છે. તો આ પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે, તો જ્યારે તમે લોખંડની અથવા કોઈ પણ ધાતુની હથોડી વડે તમે પહેલા આપણે પ્રયત્ન કરીશું લોખંડની ખીલી તોડવાનો, તો લોખંડની ખીલી તૂટશે નહીં. કેમ? કારણ કે વધુ પ્રબળ ધાત્વીય બંધથી એફી, લોખંડની અંદર શું હોય છે? એફી. તો એફી જે આયનના દ્રવ્યના કણો જે છે એકબીજાથી પ્રબળ બંધથી જોડાયેલા છે. એટલે ગમે તેટલો તમે જોરથી ધારદાર એના ઉપર પ્રહાર કરશો તો પણ લોખંડની ખીલી તૂટશે નહીં. ચોકના ટુકડાને આપણે થોડુંક બળ આપીશું એટલે તરત તૂટી જશે. ત્યાર પછી રબર બેન્ડને ખેંચશો, થોડુંક દબાણથી આપણે એને ખેંચવાનો પ્રયત્ન કરીશું તે તૂટશે. નાના નાના ટુકડાની અંદર શું થશે? વિભાજિત થશે. તો અહીંયા ગાડી આપણે ક્રમ જોઈએ કે ત્રણે પદાર્થો પૈકી શેમાં, એટલે કે કયા કણોમાં એકબીજા સાથે પ્રબળ બંધથી જકડાયેલા છે. તો આપણે ઓબ્વિયસલી આપણે કહી શકીએ કે લોખંડની ખીલી સૌથી વધુ પ્રબળ બંધ લોખંડની ખીલીમાં જોવા મળશે. કેમ? કારણ કે ધાત્વીય બંધ છે, ધાતુનું બનેલી છે લોખંડની ખીલી, અને કોઈ પણ પ્રકારના હથોડી વડે પ્રયત્ન કરશું અને પ્રહાર કરવાનો, તોડવાનો, તો એ તૂટશે નહીં. ત્યાર પછી આવશે શું આવશે? રબર બેન્ડ આવશે. રબર બેન્ડને થોડુંક બળ આપવું પડે છે અને સરળતાથી આપણે સૌથી ઓછા પ્રબળ બંધ શેમાં હોય છે? તો ચોકના ટુકડામાં. ચોકનો ટુકડાને મિત્રો થોડુંક જ બળ આપશો ને તરત જ તૂટી જશે. આપણે બધાને ખબર છે કે ચોક પકડીએ છીએ, સામાન્ય દબાઈએ અથવા સામાન્ય આમ પકડીએ તો તરત ભાગી જાય છે. કેમ? કારણ કે એના દ્રવ્યના કણો વચ્ચે એટલું બધું પ્રબળ આકર્ષણ બળ હોતું નથી, એટલે જલ્દી તૂટી જશે. હવે મિત્રો પ્રવૃત્તિ નંબર 1.8 આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા શું કહે છે પ્રવૃત્તિ નંબર 1.8? તો પાણીનો નળ ખોલીને આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો. આપણે બધાને ખબર છે. અહીંયા ગાડી હું એક સામાન્ય દ્રષ્ટિથી આપણે સમજાવી દઉં છું. આ નળ છે. નળની અંદર આપણે પાણી ચાલુ કરીએ એટલે કે નળ ખોલીએ તો પાણીનો પ્રવાહ ચાલુ થશે. પણ હું આ નળને એક પ્રકારનું આંગળી વડે દબાવવાનો પ્રયત્ન કરીશ તો એ દબાણ લાગશે. અને એ દબાણ લાગશે કેમ? કારણ કે પાણીનો નળ જ્યારે ખોલીને આપણે આંગળી વડે દબાવવાનો પ્રયત્ન કરશું તો પાણીનો પ્રવાહ જે છે એના દ્રવ્યોના કણો વચ્ચે એક પ્રકારનું આકર્ષણના કારણે આપણી આંગળી ઉપર શું થાય છે? બળ લાગે છે. હવે આ બળ લાગે છે એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એનસીઈઆરટીની બુકની અંદર, શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે? તો ના. જવાબ શું આવશે? ના. પાણીનો પ્રવાહ આ રીતે આપણે અટકાવી શકતા નથી. મિત્રો થોડાક સમય માટે અટકાવી શકાય છે, પણ લાંબા સમય સુધી આંગળી વડે પાણી આપણે રોકી શકતા નથી. કારણ કે આપણને ખબર છે કે જેટલું પાણીનો ફોર્સ વધારે હશે, દ્રવ્યના કણો જે છે એ વધુ આકર્ષિત હોય છે, જેના કારણે આંગળીનો પ્રવાહ જે છે જેનાથી પાણીનો આપણે રોકી શકતા નથી. શા માટે પાણીનો પ્રવાહ અટકાવી શકાતો નથી? કારણ કે દ્રવ્યના કણો વચ્ચે, એટલે કે પાણી એક દ્રવ્ય છે, આપણે લખવું હોય તો લખી શકીએ, પાણી એક દ્રવ્ય છે અને દ્રવ્યના કણો આકર્ષણ બળ ધરાવે છે. પાણી એક દ્રવ્ય છે અને દ્રવ્યના કણોનો એક લાક્ષણિકતા છે કે આકર્ષણ બળ ધરાવે છે. જેમ પાણીનો પ્રવાહ વધશે, જેમ પાણીના દ્રવ્યોની સંખ્યામાં વધારો થશે, તેમ આકર્ષણ બળ વધશે, દબાણ લાગશે, જેના કારણે નળમાંથી પાણીનો પ્રવાહ આપણે આંગળી વડે રોકી શકતા નથી. મિત્રો તારણ છે આ બધી જ પ્રવૃત્તિ આજે જે ભણ્યા 1.6, 1.7 અને 1.8 એનું આપણે કન્ક્લુઝન છે, તારણ છે કે ઉપરોક્ત પ્રવૃત્તિઓના આધારે શું નક્કી કરી શકાય છે? તો આ ખાસ મિત્રો અગત્યનો પોઈન્ટ છે. તો દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત છે. આપણને અહીંયા એક માહિતી આપી છે કે આ બધી પ્રવૃત્તિઓ શું દર્શાવે છે? તો દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત છે અને આ બળ એકબીજા સાથે જકડી રાખે છે. એકબીજાના કણોને શું કરે છે? જકડી રાખે છે. કણો જે છે એ સતત
એકબીજા સાથે જકડાયેલા છે અને જેના કારણે દ્રવ્યના કણો વચ્ચે એક આકર્ષણ બળ છે અને આ આકર્ષણ બળ જે છે એ એકબીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે. એક દ્રવ્યમાં આકર્ષણ બળ વધુ તો બીજા દ્રવ્યમાં આકર્ષણ બળ ઓછું. જેના કારણે આપણે આગળના લેક્ચરમાં એક પ્રવૃત્તિ આપણે ભણી ગયેલા કે ભાઈ પાણીના જે દ્રવ્યના કણો છે એના વચ્ચે આકર્ષણ બળ જે છે એમાં અવકાશ છે. આકર્ષણ બળ જે છે એ આપણે અહીંયા પ્રવૃત્તિમાં જોઈ ગયા કે એકબીજાના હાથ પકડીએ તો અવકાશ જેમ ઈદુમિશ્મી નૃત્યના કરતા શું થાય છે વધશે. અવકાશ વધે તો દ્રવ્યના કણો વચ્ચે એક દ્રવ્યના કણો વચ્ચે બીજા દ્રવ્યના કણો ગોઠવાઈ જશે, આરામથી ગોઠવાઈ જશે. આપણે એ પ્રવૃત્તિને પણ આપણે સમજી ગયેલા કે એક બીકરની અંદર હું પાણી લઉં છું અને પાણીને જે છે આ રીતે પાણી આપણે ભરેલું છે, અડધું બીકર પાણી ભરેલું છે. હવે હું એની અંદર એક ચમચી વડે હું મીઠું નાખીશ આની અંદર તો અહીંયા શું થશે તો મીઠાના કણો જે છે એ પાણીના દ્રવ્યના કણોની આસપાસ ગોઠવાઈ જશે એટલે અંદર દ્રાવ્ય થઈ જશે. એક દ્રવ્યના કણો એ બીજા દ્રવ્યના કણો સાથે શું થાય છે ગોઠવાઈ જાય છે, અવકાશમાં ગોઠવાઈ જાય છે. જેના કારણે આખું એક દ્રાવ્ય જે છે એક સમાન સરખી રીતે મિશ્ર થશે જેને આપણે પ્રસરણ કહેતા હતા કે એક દ્રવ્ય એ બીજા દ્રવ્ય સાથે શું થાય છે દ્રવ્યના કણો વચ્ચે જ્યારે એકબીજાથી ગોઠવાઈ જાય છે અને એકબીજા મિશ્ર થાય છે તેને આપણે પ્રસરણ કહેતા. તો અહીંયા પણ દ્રવ્યના કણો વચ્ચે પ્રસરણ માટે આકર્ષણ બળ એકબીજાથી કેવું છે તદ્દન અલગ અલગ હોય. દરેક દ્રવ્યની અંદર આકર્ષણ બળ એક સરખું હોતું નથી, અલગ અલગ જોવા મળે છે. એટલા માટે તો આ પ્રવૃત્તિમાં આપણે સમજી ગયા કે લોખંડની ખીલી, ચોક અને રબર બેન્ડ જે છે એને આપણે હથોડી વડે પ્રહાર કે કાપીને કે ખેંચીને કોઈ પણ પ્રકારનું બળ આપીને એને આપણે તોડવાનો પ્રયત્ન કરીશું તો સૌથી વધારે જે કણો એકબીજા સાથે જકડાયેલા હશે તે શું કરશે તો એકબીજા વચ્ચે બળ જે છે એ ખૂબ જ વધુ હશે તો એ ઝડપથી અલગ થશે નહીં, છૂટા પડશે નહીં. તો જેમ લોખંડની ખીલીને આપણે ગમે તેટલો પ્રહાર કરીએ કારણ કે એની અંદર લોખંડની અંદર આયન એફીના કણો જે છે એકબીજા વચ્ચે ધાત્વીય બંધથી જોડાયેલા છે જેથી ઝડપથી એ ખીલી જે છે એ તૂટશે નહીં. ચોકનો ટુકડો જે છે એ ઝડપથી ભાગી જશે. કેમ? કારણ કે જેવો ચોકને થોડુંક આપણે બળ આપીશું તરત તૂટી જશે અને જ્યારે રબર બેન્ડને ખેંચવામાં આવે છે એક અમુક એને જે ક્ષમતા છે એના કરતાં વધારે ક્ષમતાથી ખેંચવામાં આવે તો તૂટી જશે. તો આના ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો એવી પ્રવૃત્તિમાં પણ અહીંયા 1.8માં પણ એ જ કીધું છે કે પાણીનો નળ આપણે આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરીએ તો પ્રવાહ અટકી શકે ના. કેમ? કારણ કે પાણી એક દ્રવ્ય છે અને દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ વધુ છે. હવે મિત્રો પાણી જે છે ને એની સૂત્ર આપણને ખબર છે H2O છે. તો H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ બે પ્રકારના પરમાણુ આવેલા છે. આ પરમાણુ જે છે એ પરમાણુ વચ્ચે પણ એક બંધ છે, આયોનિક બંધ જે છે એ આયનીય બંધના કારણે આ પાણીનો અણુ જે છે એ એક પ્રકારનું દ્રવ્યના કણો વચ્ચે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેના પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળના કારણે જે છે એ પ્રવાહને આપણે અટકાવી શકતા નથી. દ્રવ્યના કણોને એક પ્રકારનું શું છે તો આકર્ષણ બળ ધરાવે છે જેના કારણે આપણે જે નળને ખુલ્લું રાખીએ છીએ તો એને અટકાવી શકતા નથી. તો મિત્રો હું અપેક્ષા રાખું છું કે આ જે પ્રવૃત્તિઓ સાથે આપણને માહિતી આપી છે એ તમને ખ્યાલ આવી હશે. મિત્રો એનસીઈઆરટીની બુકની અંદર થોડાક પ્રશ્નો પણ આપેલા છે એ તમે પ્રયત્ન કરજો જેની અંદર પાણીમાં એક તરવૈયો જે છે એ સહેલાઈથી તરી શકે છે. એનું શું કારણ છે? એક પ્રશ્ન એક એલિજિબલ પ્રશ્ન છે, બાકીના તો તમને આવડતા જ હશે, સામાન્ય પ્રશ્નો પૂછે છે. તો પાણીના દ્રવ્યોના કણો વચ્ચે અવકાશ વધારે હોય છે અને અવકાશના કારણે તરવૈયો જે છે એ પાણીની અંદર સરળતાથી તરી શકે છે. કેમ? કારણ કે પાણીના દ્રવ્યો એકબીજાથી આકર્ષણ બળ ધરાવે છે અને તરલતાનો ગુણધર્મ જોવા મળે છે. પાણી એક પ્રવાહી છે અને પ્રવાહી એ તરલતા અથવા વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે જેના કારણે તરવૈયો જે છે એ પાણીના પ્રવાહની સાથે એ પોતાના હાથને હલેસાની જેમ ઉપયોગ કરીને
એક પ્રકારના બળથી પોતે જે છે એ તરવાનો પ્રયત્ન કરી શકે છે. તો અહીં આગળ આ પ્રવૃત્તિઓનું મેં તમને સચોટ માર્ગદર્શન જે છે એ આપવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા મિત્રો સુધી ધોરણ 9ના જે કંઈ વિદ્યાર્થી મિત્રો હોય તેમના સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરો તો કંઈક ને કંઈક નવી તમને અપડેટ જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.